નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નાતાલના મિની વેકેશનમાં ગિરનાર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડતા પ્રવાસીઓ। અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાએ ફરી દેખા દેતા કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ। જીજી હોસ્પિટલમાં ફરી એકવાર ડખ્ખો, ફડાકા કાંડની અફવાઓ વચ્ચે મામલો સત્તાવાળાઓ સમક્ષ। કોંગ્રેસના યુવા નેતા અલ્તાફ ખફીના જન્મદિન નિમિત્તે યોજાતો મેગા બ્લડ કેમ્પ। લાંબા સમય પછી જામનગરમાં રેગ્યુલર નાયબ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા યોગી રાજસિંહ ગોહિલ। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વેકેશન હોય કે મોટા તહેવારો, પર્યટન સ્થળ હોય કે ધાર્મિક યાત્રાધામો, આ તમામ સ્થળો પ્રવાસીઓથી ઉભરાતા હોય છે। ક્રિસમસનો તહેવાર, સ્કૂલોમાં વેકેશન અને 31મી ઉજવણીના ત્રિવેણી સંગમની અસર ગુજરાતના પર્યટન સ્થળો પર જોવા મળી। ગિરનારના સિંહ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યા। વિશ્વની સૌથી વિશાળ ધરોહર એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। અહીં હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટ્યા। સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળો પર પણ માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા ઘાટ સર્જાયો। ગિરનાર પર્વત હોય કે પછી જૂનાગઢમાં સિંહ દર્શન, રાજ્યના ખૂણે ખૂણેથી જ નહીં પરંતુ દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં પહોંચ્યા। અહીં માનવ મહેરામણ જોવા મળ્યું। જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે। કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે। ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતાં આજથી રાજ્યભરમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાશે। હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે। સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે। આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં ડખ્ખો, મેગા બ્લડ કેમ્પ, કોર્પોરેશનમાં નવા ડીએમસી, એનએસયુઆઈ દ્વારા ટુર્નામેન્ટ અને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું દિલ્હીમાં સન્માન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્કાર એવરીવન, આ બધાની સાથે એક જબરદસ્ત વાત આજે શેર કરવી છે। જામનગર શહેરમાં 28 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાજ્યકક્ષાનો ખૂબ મોટો પ્રોપર્ટી એક્સપો અને હોમ ડેકોર 2K23 યોજાવા જઈ રહ્યું છે। જ્યાં 30,000 કરતાં પણ વધારે સ્ક્વેર ફીટની આ જગ્યામાં 7 કરતાં પણ વધારે ડોમમાં 100 કરતાં પણ વધારે અલગ અલગ એક્ઝિબિટર્સ પાર્ટ લેવાના છે। મિત્રો, ઘર લેવાથી માંડીને ઘર સજાવવા સુધીનું બધું જ વન સ્ટોપ સોલ્યુશન આપણને અહીંયા મળવા જઈ રહ્યું છે। આ બધાને વિનંતી છે કે નીચે જે અમે લાઈન આપેલી છે ત્યાં હાઈ મોકલો અને આપનું ફ્રી ઇન્વિટેશન ડાઉનલોડ કરો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ। બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો। LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે।
શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખવો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 1288 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024 ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 50. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરની જેજી હોસ્પિટલમાં જૂના અને નવા બિલ્ડિંગમાં તેમજ મેડિકલ કોલેજ સહિતના સંકુલમાં થોડા સમયે જુનિયર તબીબો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે તથા ઘણી વખત દર્દીઓના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બબાલો થતી રહે છે. અત્યાર સુધીની બબાલોમાં સત્તાવાળાઓ દ્વારા કોઈ નિર્ણયાત્મક અથવા અસરકારક ચુકાદો આપવામાં આવ્યો હોય તેવું જાહેર થયું નથી. બબાલ પછીના 2-4 દિવસમાં બધું ભૂલી જાય છે. આજે મંગળવારે સવારે વધુ એક વખત આ પ્રકારનો ડખ્ખો જોવા મળ્યો હતો. સર્જરી વિભાગ નજીકના પાર્કિંગ પાસે આ ડખ્ખો થયો હતો. એમ કહેવાય છે કે એક જુનિયર મહિલા તબીબ તથા સિક્યોરિટીના ગાર્ડ વચ્ચે વાહન બાબતે કંઈક બોલાચાલી અને ચડસાચડસી થઈ હતી. જોકે આ આખા મામલાની સ્પષ્ટ વિગતો સામે આવી નથી. આ ડખ્ખા સાથે સંડોવાયેલા સિક્યોરિટી ગાર્ડ અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આ મામલે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. મેં જેજી હોસ્પિટલમાં સિક્યુરિટી ડ્યુટી તરીકે કમાન્ડો તરીકે ડ્યુટી કરું છું. મારી ડ્યુટી અત્યારે ઓન ડ્યુટી છે સર્જિકલ પાર્કિંગમાં. એ મેડમ આવી અને એને કીધું કે મારી ગાડી કાઢવી છે, ભાઈ રિક્ષો હટાવી દો. મેં કીધું ભાઈ તમે આગળ થઈને સ્ટેરિંગ ઉપર બેસી જાઓ, ગાડી તમારી નીકળી જશે. તો એને સીધી ગાર કાઢી કે તમારા બાપની ગાડી થોડી છે, તમારા બાપે કોઈ દી આવી ગાડી જોઈ છે, આવી ખરાબ છે. ત્યારે મેં એને સવાલ કર્યો છે કે ભાઈ બાપ સામું નહીં બોલવાનું, તારા બાપથી વધારે ઉંમર અમારી વધારે છે. બસ એને કે તું તુકારા કરીને આવી છે એમ બોલે છે. તું ગાડી ગળોચ આપી છે પ્લસ ખરોચ આપી છે, આ ખરોચ કરી છે એને. હા, પછી લતું મારી છે અને ગાલ ઉપર આ બધા એના ઉપર લાફા માર્યા છે. મારો આખો ગિરેવાન કરી આ બટન તોડી નાખ્યું છે મારું, પ્લસ મારો ચેન ઉપર એને ઝપટ મારી છે, પ્લસ મારે આંખનું ઓપરેશન કરાવેલું છે. 16/11 ઓપરેશન કરાવેલું છે. હજી 1.5 મહિનો છે મારે આંખનું ઓપરેશન કર્યું છે. મારે એમાં દુખાવો થાય છે. મારે એના પર 5 લાખનો દાવો કર્યો છે. મારે આંખનું બધું પોલીસ ફરિયાદ કરવી છે. આજરોજ 1:15 વાગ્યાની આસપાસ મને ખબર મળ્યા કે સર્જરી બિલ્ડિંગની આસપાસ 2 તબીબોની સાથે સિક્યુરિટી ગાર્ડને ઘર્ષણ થઈ ગયું છે. તાત્કાલિક ત્યાં પહોંચતા થોડો એવો ખ્યાલ આવ્યો છે કે બંને પક્ષે ઘર્ષણ થયેલું છે. થોડો ફોલ્ટ તબીબોનો પણ છે અને થોડો ફોલ્ટ સિક્યુરિટી ગાર્ડનો છે. સિક્યુરિટી ગાર્ડ પણ તેમની ફરજ બજાવતા હતા અને તબીબને પણ થોડું માનહાનિ જેવું લાગ્યું છે. સમગ્ર ઘટનાક્રમની તપાસ અમે હવે શરૂ કરી છે. તબીબ પાસેથી પણ અમે વિગતો લઈએ છીએ અને સિક્યુરિટી ગાર્ડ જે ડ્યુટી ઉપર હતા તેમના તરફથી પણ ઘટનાક્રમ અમે માગ્યો છે. અને વધુમાં સીસી કેમેરામાં જે કોઈ વિગત આવી હશે એના ઉપરથી સાંજ સુધીમાં તારણ લઈ લઈશું કે કયા પક્ષે વધારે ગેરશિસ્ત થયું છે અને ત્યારબાદ જે રીતે નિયમ અનુસાર સજા કરવાની થશે એ અમે જરૂરથી કરીશું. બંને પક્ષે હાલમાં છૂટા કરી અને શાંતિનું વાતાવરણ કરી દીધું છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની જે સિક્યુરિટી છે એ સીધી મારા તાબા હેઠળ નથી. તબીબી અધિક્ષક આના ઉપર વધારે પ્રકાશ પાડી શકે, પરંતુ ગત સપ્તાહે એક પ્રસંગ બનેલો જેમાં અમે તબીબી શિક્ષકો સાથે અને સિક્યુરિટી સુપરવાઇઝર સાથે મિટિંગ કર્યા બાદ એક SOP તૈયાર કરી છે, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર, જે અત્યારે ફોર્મેશનના સ્ટેજે છે. એ ફોર્મ થઈ ગયા પછી અને અમે વાઇડ ડિસ્પ્લે આપી અને એ પ્રમાણે જ સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડે કામગીરી બજાવવાની રહેશે એવી કડક શબ્દોમાં સૂચના આપી દઈશું. એટલે ભવિષ્યમાં કદાચ આ ઘર્ષણ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જશે. સામે જો જામનગર જિલ્લાની જનતા અને અન્ય સ્ટાફગણ પણ સપોર્ટ કરશે તો બહુ ઝડપથી સુમેળભર્યું વાતાવરણ ઊભું થઈ જશે અને દર્દીલક્ષી સેવાઓ ઉપર અમે લોકો વધારે ધ્યાન આપી શકીશું. તપાસ માટે આજ સાંજ સુધીમાં લગભગ અમે કન્ક્લુઝન ઉપર પહોંચી જઈશું. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીનો આજે 26મી ડિસેમ્બરે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે તેઓના શુભેચ્છક એવા સંજરી ગ્રુપ દ્વારા જેલ રોડ પર આવેલ કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 500 બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. સવારે થોડા કલાકોમાં જ 250 બોટલ રક્ત એકત્ર થઈ ગયું હતું. આ કાર્યક્રમમાં મિત્રો અને શુભેચ્છકોએ ઉમંગભેર રક્તદાન કર્યું હતું. આ તકે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, અમદાવાદના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યો અમદાવાદના ગયાસુદ્દીન શેખ અને વાંકાનેરના મોહમ્મદ જાવેદભાઈ પીરજાદા મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે કેરળના વતની અને અગાઉ ચાલીને હજ યાત્રા કરનાર હાજી સિહાબ ચોતુર પ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા છે. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુબા જાડેજા,
શહેર મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠ, જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, આમ આદમી પાર્ટીના અગ્રણી પ્રદીપસિંહ વાળા, પૂર્વ નેતા આનંદ રાઠોડ તથા નગરસેવિકા જૈનબબેન ખફી વગેરે સ્થાનિક અગ્રણીઓ અને મિત્રો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેરના સૈયદ સોહેલ કાદરી દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાનના આ કાર્યક્રમ બાદ હાજી સિહાબ છોતુરનું રક્ત તુલ્લાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ સાંસદે આ તકે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે સંજરી ગ્રુપ દ્વારા આયોજિત અલ્તાફભાઈ કપી કે જેઓ જામનગરમાં કોર્પોરેશનની અંદર ત્રીજી વાર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહેલા છે, એમનો જન્મદિવસ છે. રાજકારણ એ રાજકારણની જગ્યાએ હોય છે, સામાજિક સેવા છે એની અંદર કોઈ પણ જાતના ભેદભાવ હોતા નથી. આજે જામનગરની અંદર તમામ પાર્ટીના લોકો, હું ઓપન કહું છું, તમામ પાર્ટીના લોકો અભિનંદન દેવા માટે અલ્તાફભાઈને આવ્યા છે. હજી રક્તદાન કેમ્પ શરૂ કર્યો છે. 250 બોટલે અત્યાર સુધી પહોંચી ગઈ છે. અમે 500 બોટલનો ટાર્ગેટ રાખ્યો છે, એનાથી વધારે ના પાડી છે, કારણ કે વધુ રક્તદાન કરી અને હોસ્પિટલમાં પણ રાખવાની જગ્યા ન હોય અને લોહીનો બગાડ થાય એવા મેગા કેમ્પ કરી અને ખાલી રેકર્ડ બનાવવો એ અમારો ઉદ્દેશ નથી. એટલે સંજરી ગ્રુપ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન છે. જન્મદિવસ છે, એક સારો અવસર છે. માલિકે જેને લોહી આપ્યું છે, જેને જવાની આપી છે, જેને આપવા માટેની તાકાત આપી છે, એમને રક્તદાન જરૂર કરવું જોઈએ, કારણ કે દુનિયાની અંદર થેલેસેમિયાના દર્દીઓની જે પીડા છે, જે વેદના છે, એ વેદનાને એ લોકો જ સમજી શકે કે જેમના ઘરે, જેમના આડોશ પાડોશમાં, જેમના સગા સંબંધીઓમાં આ પીડા છે. હું 1980થી રક્તદાન કેમ્પ કરું છું, 43 વર્ષથી આ રક્તદાન કેમ્પ કરું છું. હું આ પીડાને સારી રીતે સમજી શકું છું. માલિક એ યુવાનોને જે આજે રક્તદાન કરે છે, સૌથી પહેલાં અભિનંદન તો એ રક્તદાતાઓને આપું છું કે માલિક એમને તંદુરસ્ત રાખે, વારંવાર રક્તદાન કરવાની શક્તિ આપે અને વારંવાર રક્તદાન કરીને કોઈ પણ દર્દીના જીવ બચાવવા માટેના પ્રયત્ન કરે. જીવ બચવો કે ન બચવો એ માલિકનું કામ છે, પણ પ્રયત્ન કરવો એ આપણું સૌનું કામ છે. અને માનવ ધર્મ છે એ સૌથી મોટો ધર્મ છે. આ કાર્ય છે ને માનવ ધર્મનું છે. એમાં કોઈ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, શીખ ધર્મ એ કોઈ નથી. માલિકે એના ગ્રુપ નથી બનાવ્યા. માલિકે બ્લડ ગ્રુપ બનાવ્યા છે, એ પોઝિટિવ, બી પોઝિટિવ, એ બી નેગેટિવ. એટલે આજના દિવસે સૌને શુભકામના આપી અને સુંદર મજાનું કાર્ય જામનગરને આંગણે થાય છે. એમાં તમામ લોકો, રાજકીય લોકો, બિનરાજકીય લોકો, સારા લોકો, સંસ્થાના લોકો બધા આવ્યા છે અને બધાને હું અભિનંદન આપું છું કે સારા કાર્યમાં સાથ અને સહકાર આપવા માટે આજનું જે આયોજન છે, આયોજનને દીપાવી ઉઠાડવા માટે બધા લોકોએ પ્રયત્ન કર્યો છે. તમામ જામનગરની જનતાને હું અભિનંદન આપું છું. સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર ભાઈ શ્રી અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે આજે જામનગરના ઇતિહાસમાં પહેલી વખત એક મોટું રક્તદાનનો કેમ્પ રાખવામાં આવેલ અને આજે આ રક્તદાન દ્વારા સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ જામનગરમાં એક ઇતિહાસ રચી દીધો. આજે 1001 બોટલનું રક્તદાન કર્યા પછી જીજી હોસ્પિટલને પણ કહેવું પડ્યું કે હવે બંધ કરો, અમારી પાસે બ્લડ સાચવવાની પણ જગ્યા નથી. આજના આ કેમ્પને સફળ બનાવવા બદલ અમારા ટ્રસ્ટના દરેક યુવાનોનું અને ખાસ કરીને જેમણે કેરલાથી લઈ અને મક્કા અને મદીનાનું પેદલ હાલી અને સફર તય કર્યો એવા હાજી સિહાબ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે અમદાવાદના ધારાસભ્ય ભાઈ શ્રી ઇમરાન ખેડાવાલાજી, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ, પૂર્વ ધારાસભ્ય વાંકાનેર મોહમ્મદ જાવેદ પીરજાદા સાહેબ, જામનગરના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ માડમ, મેયર શ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયર શ્રી અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોએ અલ્તાફ ખફીના આજના આ જન્મદિવસે ઉપસ્થિત રહી સંજરી ચેરિટેબલ ટ્રસ્ટનો અને અલ્તાફ ખફીને માન આપી અને પધારે એ બદલ દરેક આગેવાનોનો પણ અમે સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ વતી આભાર માનીએ છીએ. અને ખાસ કરીને મીડિયાના મિત્રોએ છેલ્લા 2 દિવસથી જે વ્યવસ્થામાં અમને મદદરૂપ થયા છે એ બદલ તમામ પ્રેસ અને મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ. આજે જે રક્તદાન થયું એની અંદર હાજી સિહાબ સાહેબની રક્તતુલા કરવામાં આવી. એવી જ રીતે અમારા ટ્રસ્ટના પ્રમુખ અલ્તાફભાઈ ખફીની પણ રક્તતુલા થઈ છે. બંને મહાનુભાવોની રક્તતુલા કરી
અને આજે શહેરની અંદર એક ઉમદા કાર્ય થયું છે. જામનગર મહાનગરપાલિકામાં લાંબા સમયથી કાયમી નાયબ કમિશનરની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર અત્યાર સુધી સિટી ઇજનેર ભાવેશ જાનીને ઇન્ચાર્જ નાયબ કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં રાજ્ય સરકારે કેટલીક નિમણૂકો કરી છે, જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકામાં પણ નાયબ કમિશનરના આ પદ માટે યોગીરાજસિંહ ડી ગોહિલની નિમણૂક થઈ છે. તેઓએ આજે મંગળવારે સવારે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે અને કમિશનર DN મોદીની રૂબરૂ મુલાકાત લઈ ફરજો અંગે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ તકે પૂર્વ ઇન્ચાર્જ DMC ભાવેશ જાની સાથે રહ્યા હતા. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર YD ગોહેલે આજે મંગળવારે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યા પછી GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નાયબ કમિશનરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ તકે જામનગરની સ્થિતિ તેમજ જરૂરી મુદ્દાઓ અંગે ટૂંકી વાતચીત કરી હતી અને નાયબ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર યોગીરાજસિંહ ગોહિલને આ ટૂંકી મુલાકાતમાં શુભકામનાઓ પાઠવી હતી. પ્રદેશ NSUIના માર્ગદર્શન પ્રમાણે જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે જિલ્લા NSUI અને યુવક કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરોએ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં જામનગર શહેર જિલ્લાની વિવિધ કોલેજોની એક અથવા એક કરતાં વધુ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટના પ્રારંભે આજે સવારે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, પ્રદેશ મંત્રી મહિપાલસિંહ જાડેજા તથા યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તોસિફ ખાન પઠાણ અને શક્તિસિંહ જેઠવા ઉપરાંત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા તેમજ નગરસેવિકા જૈનબબેન ખફી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે NSUIના પ્રદેશ પ્રમુખે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે જામનગર શહેર અને જામનગર જિલ્લા NSUI દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં જામનગરની તમામ કોલેજોમાંથી એક બે ટીમ ઉતારવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં સ્પોર્ટનું મહત્ત્વ વધે અને દિવસે ને દિવસે સ્પોર્ટનું મહત્ત્વ આપણે જોઈએ ગુજરાતમાં ઘટતું જાય છે. તો આ એક અવેરનેસ ફેલાવવા માટે થઈ અને એક હેલ્ધી કોમ્પિટિશન એ NSUI દ્વારા આયોજન કર્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય. ગઈકાલે અમરેલી જિલ્લા NSUI દ્વારા સાયકલ ટુર્નામેન્ટ પણ કરવામાં આવી હતી. એમાં 1500થી 2000 વિદ્યાર્થીઓ જોડાણા હતા. તો ગુજરાતમાં અને તમામ જિલ્લાઓમાં આવી એક્ટિવિટી થાય એવું NSUIનો સંકલ્પ છે અને ખાસ આ જે જામનગરની તમામ NSUI અને યુથ કોંગ્રેસની ટીમને હું અભિનંદન પાઠવું છું કે આવી પોઝિટિવ એક્ટિવિટી હંમેશા કરતા રહે અને યુવાનો પણ આમાં જોડાય એવી અમારી અપીલ છે. જામનગરમાં 34 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ નામના ધરાવતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સને નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ એનાયત થયો છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટે હિન્દી ફિલ્મના અભિનેત્રી સોનાક્ષી સિન્હાના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ એવોર્ડ આ શિક્ષણ સંસ્થાને જામનગરની બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે અશોકભાઈ ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ 3.5 દાયકાથી શહેરના શિક્ષણ જગતમાં આગવું સ્થાન ધરાવે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ભર શિયાળે ગરમી અને શેર બજારમાં લીલું સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ.
રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી, જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે જ 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઉંચકાઈ શકે છે. આગામી 2 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે, એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી રહી છે, તેમજ પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે, જેની સાથે જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 15.5 ડિગ્રી જ્યારે ગાંધીનગર 14 ડિગ્રી જોવા મળી રહ્યું છે, જ્યારે નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે. આ વચ્ચે રાજ્યના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે તાપમાન સામાન્ય રહેશે, જેની સાથે જ ઠંડકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. ભારતીય શેર બજાર 3 દિવસની લાંબી રજા બાદના આજના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં અને વર્ષ 2023ના છેલ્લા સપ્તાહમાં લીલા નિશાનમાં બંધ થયું છે. બેન્કિંગ, ફાર્મા અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત ચમક આજે પણ ચાલુ રહી હતી. આજના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 229 પોઈન્ટના ઉછાળા સાથે 71,336ના અંક પર બંધ થયો હતો, જ્યારે એનએસસીનો નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળા સાથે 21,454ના અંક પર બંધ થયો હતો. આજના કારોબારમાં આઈટી, મીડિયા અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરને બાદ કરતા મોટાભાગના સેક્ટરના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. ઓટો, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીને કારણે બંને સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. જામનગરના બાબાદીન રામ આધાર ટ્રસ્ટના સ્થાપક બાબાદીન રામ આધારની 14મી પુણ્યતિથિ નિમિત્તે એસબી શર્મા વર્લ્ડ સ્કૂલ ખાતે ગઈકાલે સોમવારે સાંજે જરૂરિયાતમંદોને ગરમ શાલના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ટ્રસ્ટના પ્રમુખ શિવસાગર શર્મા તથા શર્મા ગ્રુપ ઓફ સ્કૂલ્સના પ્રિન્સિપાલ ડોક્ટર પૂજા શર્મા અને ઉપાસના અવસ્થી વગેરે તેમજ સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરપર્સન શેતલબેન શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વેસ્ટ અને બ્રહ્મ સમાજના વિવિધ ઘટકોના હોદ્દેદારો તથા કાર્યકરો પણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અંગે શિવસાગર શર્માએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ તારીખ 25/12/2023ના રોજ મારા પૂજ્ય પિતાશ્રી પંડિત બાબાદીન રામ આધાર શર્માની 14મી પૂર્ણતિથિ નિમિત્તે આ મહિનાની અંદર અમે લોકો 2500 ગરમ શાલ વિતરણનું એક લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ, જેમનાથી આજે 25/12/2023ના રોજ મારા પિતાશ્રીની 14મી પૂર્ણતિથિ હોય તો આજના રોજ 500 ગરમ શાલનું મહિલાઓ માતાઓ બહેનોને વિતરણ કરવામાં અહીં એસબી શર્મા વર્લ્ડ સ્કૂલમાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ તેમજ જામનગર બ્રહ્મ સમાજના અનેક ઘટક અહીંયા ઉપસ્થિત હતા, તેમજ એસબી શર્મા ગ્રુપ ઓફ સ્કૂલના ત્રણેય પ્રિન્સિપલ
ડૉક્ટર પૂજા શર્મા, ઉપાસના અવસ્થી તેમજ ડૉક્ટર આર દીક્ષિત તેમજ સ્કૂલનો સ્ટાફ અહીં હાજર હતો. રાજ્યના યોગ બોર્ડ અને યુવક તથા રમત અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થયું છે, જેના ભાગરૂપે આજે મંગળવારે સવારે અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન નજીક આવેલા સ્વિમિંગ પુલ ખાતે શહેર કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કમિશનર DN મોદી તથા કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશિષ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કક્ષાની સ્પર્ધા નેશનલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. અહીં કલેક્ટર BA શાહ તથા અન્ય અધિકારીઓ અને યોગ ટ્રેનર પ્રીતિબેન શુક્લ વગેરે હાજર રહ્યા હતા. યોગ ટ્રેનર તથા કલેક્ટર BA શાહે આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સૂર્ય નમસ્કારની ગુજરાત લેવલની જે રાજ્ય કક્ષાની સ્પર્ધા છે એની અંદર તબક્કા વાઇઝ આ સ્પર્ધા શરૂ કરવામાં આવેલ છે. 19 તારીખે પહેલા તબક્કાની સ્પર્ધા હતી કે જે નગરપાલિકા અને ગ્રામ્ય લેવલની હતી. ત્યારબાદ એ સ્પર્ધકોને જે એમાં નિયુક્ત થયા છે એ તમામને 23 તારીખે બીજા તબક્કાની અંદર કરાવવામાં આવી અને એમાં જે વિનર થયા છે એ લોકોને આજે જિલ્લા કક્ષાએ નેશનલ હાઈસ્કૂલ જામનગર ખાતે બોલાવવામાં આવ્યા છે. આશરે 60 ઉપર સ્પર્ધકોએ ભાગ લીધેલો છે અને ઉત્સાહ છે કે યોગ બોર્ડ દ્વારા 12 સ્ટેપ સૂર્ય નમસ્કારના કરી સ્વસ્થ બનો, નિરોગી બનો અને હંમેશા ગુજરાતનું નામ આગળ કરવા માટે એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતે રજૂ થઈ રહ્યા છે દરેક પાર્ટિસિપેટ કે જેને માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને ગુજરાતને આ ભેટ આપી અને દરેક વ્યક્તિને પોતે સૂર્ય નમસ્કાર દરરોજ કરે, આજના દિવસ પૂરતા સીમિત નહીં રાખતા, દરેક સ્પર્ધક દરરોજ કરે, સાથે એમના એરિયાના ગામડાના લોકોને એમાં જોડી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની એપ્લિકેશનમાં જઈ એપ્લિકેશન કરી ટ્રેનર બને, કોચ બને, 1 કલાકનો યોગ વર્ગ ચલાવે અને ગુજરાતને, જામનગરને, ખાસ જામનગર જિલ્લાને યોગમય બનાવે એવી એક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત વિભાગ દ્વારા એક આહવાન કરું છું કે દરેક વ્યક્તિ આજથી સૂર્ય નમસ્કાર કરી અને યોગ કરશે, નિરોગી બનશે. ગુજરાતના કુલ 10 લાખ ઉપર રજિસ્ટ્રેશન થયા છે આશરે અને જામનગરની અંદર સૌથી વધુ પાર્ટિસિપેટે રજિસ્ટ્રેશન કરેલ છે અને એ રજિસ્ટ્રેશનમાંના દરેકની અમે સ્પર્ધા લીધેલી છે અને એ સ્પર્ધામાંથી અમે વોર્ડ વાઇઝ, નગરપાલિકા વાઇઝ અને તાલુકા વાઇઝ એમનું સિલેક્શન કરવામાં આવેલું છે અને એના ભાગરૂપે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 60થી ઉપર લોકો એમાં પાર્ટિસિપેટ થયા છે. આજ 26 ડિસેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ધારિત થયેલ છે એ કાર્યક્રમ મુજબ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું અહીં જામનગર જિલ્લા કક્ષાનું જે આયોજન નેશનલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલું છે તેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ અને નગરપાલિકાઓના જે વિજેતા સ્પર્ધકો છે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધાના એ તમામ સ્પર્ધકો અહીંયા ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં એક સુંદર વાતાવરણ વચ્ચે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આજે અહીં શુભારંભ કરવામાં આવેલો છે જિલ્લા કક્ષાનું અને તમામ જે આવ્યા છે અહીંયા સ્પર્ધકો તે તાલુકા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામીને આવેલા છે. એટલે એક પ્રકારે રાજ્ય સરકાર વતી યોગ અને સૂર્ય નમસ્કારના એ પ્રચારક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અહીં ઉપસ્થિત રહ્યા છે. તે સૌને મારી હાર્દિક શુભકામના. જામનગર જિલ્લા પોલીસ તથા જામજોધપુર તાલુકાના શેઠ વડાળા પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં 2 દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શેઠ વડાળા પોલીસ સ્ટેશન હેઠળના અંદાજે 35 જેટલા ગામોની 13 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ સમયે ધ્રોલ CPI MB ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શેઠ વડાળા પોલીસ સ્ટાફ તથા પરિવારો વગેરેએ તેમજ સ્થાનિક સરપંચ ધારાબેન જોશી સહિતના ગ્રામજનોએ આ મેચનો આનંદ માણ્યો હતો. આ મેચમાં શેઠ વડાળા 11 ચેમ્પિયન થઈ હતી. આ તકે વિવિધ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના કોઠા ભાડુકિયા ગામમાં બડુભા પ્રવીણસિંહ જાડેજાના ખેતરમાં પોલીસે દરોડો પાડ્યો. અહીંથી શરાબની 1860 બોટલ મળી આવી છે. ભાણવડના બરડા ડુંગરમાં વધુ એક વખત દેશી દારૂની 2 ભઠ્ઠીઓ, સાધનો અને દારૂ તથા આથા સાથે પોલીસે ઝડપી લીધી છે. બુટલેગરો હાથમાં આવ્યા નથી. ખંભાળિયામાં ઓમ કોમ્પ્લેક્સના 3જા માળે કિશનભાઈ પાબારીના ફ્લેટમાં આગનું છમકલું થયું હતું. ઘર વખરી નાશ પામી છે. જામજોધપુર તાલુકાના વેણુ ડેમ નજીકની વનાણા સિંચાઈ યોજનામાં કેનાલ રિપેરિંગનું કામ નબળું થયું હોવાની રજૂઆત થઈ છે. દ્વારકા જિલ્લામાં 1.62 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ વાવેતર જીરુના પાકનું થયું છે. જામજોધપુરથી રવાના થયેલી એસટીની એક બસને બગોદરા નજીક અકસ્માત નડ્યો છે. 20 મુસાફરોને પ્રાથમિક સારવાર આપવી પડી છે. જામનગર એસટી ડેપોમાં સફાઈ કરતી એક તરુણીને રિવર્સમાં આવી રહેલી એક એસટી બસે ઠોકર મારી હતી. તરુણીએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં કેબલ પાથર્યા પછી ટ્રેન્ચના કામો મહાનગરપાલિકાએ કરવાના હોય છે. છેલ્લા 3 મહિનામાં આ કામગીરી કરવા કોર્પોરેશને ₹1.5 કરોડ મંજૂર કર્યા છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઉનશીપ તથા સોસાયટીઓ બની રહી છે. આ સોસાયટીઓમાં રહેવા જતા લોકો કાર પાર્કિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કાલાવડમાં કુંભનાથપરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 4 મહિલાઓને જુગાર રમતી ઝડપી લીધી છે. બિપિનભાઈ જગનલાલ વારિયાના પત્ની નીરુબેન તે સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર પ્રાણજીવન મહેતાના દીકરીનું અવસાન થયું છે. 90 વર્ષના મંગળાબેન ભગવાનજીભાઈ ભાયાણી તે કુસુમબેન, મધુબેન, ભાવનાબેન, પૂનમબેન, દિનેશભાઈ, ધીરુભાઈ, દિવ્યેશભાઈ, પરેશભાઈ તથા વિજયભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ જેવંતલાલ ફૂલચંદ ફોફરિયાના પુત્ર દીપકભાઈ તે મીનાબેનના પતિ તથા ગૌરવ અને દિશાના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નાતાલના મિની વેકેશનમાં ગિરનાર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડતા પ્રવાસીઓ. અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાએ ફરી દેખા દેતા કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ. જીજી હોસ્પિટલમાં ફરી એકવાર ડખ્ખો. ફડાકા કાંડની અફવાઓ વચ્ચે મામલો સત્તાવાળાઓ સમક્ષ. કોંગ્રેસના યુવા નેતા અલ્તાફ ખફીના જન્મદિન નિમિત્તે યોજાતો મેગા બ્લડ કેમ્પ. લાંબા સમય પછી જામનગરમાં રેગ્યુલર નાયબ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા યોગી રાજસિંહ ગોહિલ.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.